જય જવાન, જય કિસાન, જય જગતાન મિત્રો. મારું નામ જીતેશ વગર છે, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. મિત્રો, બહુ મને કિસાનોના ફોન આવી રહ્યા છે મારા જગતાતોના કે જીતુભાઈ એક વિડીયો તો તમે આપો. કે હમણાં 4-5 દિવસથી આ વિડીયો નથી આપ્યો. તો મારા સૌરાષ્ટ્રના મારા કિસાનો પ્રત્યે જે હું મોદીને આજ પૂછી રહ્યો છું પ્રશ્ન, તમારી રાષ્ટ્રીય કાર્યકારીના અધ્યક્ષને, તમારા બિહારના નેતા, છત્તીસગઢના અધ્યક્ષને બનાવી દીધા છે નીતિન નબીબને. વાહ ભાઈ વાહ, વાહ મોદી વાહ, વાહ ભૂપેન્દ્ર પટેલ વાહ, વાહ જીતુ વાઘાણી વાહ. તમે આટલા બધા આમાં રહીચા પૈચા છો તો ફટાકડા અત્યારે ફૂટી રહ્યા છે. લાઈવ પ્રોગ્રામની વાત કરી રહ્યો છું. આટલા બધા ફટાકડા ફૂટી રહ્યા છે. અરે મોદી, જરાક તો શરમ કરો તમે. એક તમારો ગુજરાતનો કિસાન, તમારો જગતાત આજ તમને પ્રશ્ન કરી રહ્યો છે. એકવાર તમે ગુજરાત આવીને એકવાર મારા જગતાતના 5 ફોટા, તમે મારા કિસાનોના 5 ફોટા એક જમીન ઉપર આવીને તમે બતાવી જુઓ. હું તમારા ભાજપના બુંગણ પાથરવા તૈયાર થઈશ. તમારી ગુલામી કરીશ તમારા ભાજપની. એકવાર મારા જમીન ઉપર આવીને આ પ્રધાનમંત્રી, ગુજરાતનો પનેતા પુત્ર, એકવાર આવીને છે ને મારા કિસાનોના 5 ફોટા તમે પડાવી જુઓ. તમે એની હારે સાથે ઉભા રહીને 5 ફોટા તો પડાવી જુઓ. વિકસિત ભારત, વાહ ભાઈ વાહ. તમને શરમ નથી આવતી આવા સૂત્રો બહાર પાડતા, આવી રાજનીતિ કરતા? અરે તમે 3 ટાણા પેટમાં તમારું અનાજ જાય છે ને, એ મારો જગતાત આખો તમારા ગૂગલને લેપટોપમાં નથી પાકતું. આ ભૂપેન્દ્ર સરકારને, જીતુ વાઘાણીને, મોદીને મારો પહેલો પ્રશ્ન છે આજ, સૌરાષ્ટ્રના આગેવાન તરીકે, સૌરાષ્ટ્રના ખેડૂત તરીકે. તમે તમારી સત્તા, તમારા રાજકારણમાં તમે મસ્ત છો, પ્રજા ત્રસ્ત છે. આ કેનો ન્યાય છે? આજે હું જોઈ રહ્યો છું, હજી આજની તારીખમાં તમારું પેકેટ જાહેર થયું છે. મારા કિસાનો હળિયું કાઢે છે, હળિયું, આમ દોડી દોડીને હળિયું કાઢે છે મારા કિસાનો કે ભાઈ મને મેસેજ નથી આવતો, મને સહાય નથી મળી. આવું તમે ક્યારે વિચાર્યું? ક્યાં તાલુકાને, ક્યાં ગ્રામ્યને, મારા રાજકોટ જિલ્લાને, મારા ધોરાજીને, મારા ગ્રામ્યને, મારા કિસાનને, મારા જગતાતને, ઉપલેટાના ગ્રામ્યને, આજ મારા કિસાનો બે બાકડા થઈ રહ્યા છે કે જે અમે વેચ્યું છે એનો પણ મેસેજ હજી નથી આવ્યો. તો ભ્રષ્ટાચાર નથી તો શું છે? મગફળીઓમાં તમારી એટલી ભ્રષ્ટાચારી છે મારા ધોરાજી શહેરની અંદર. તમારી ભરતી કેટલી છે? હું પ્રધાનમંત્રીને પ્રશ્ન કરું છું, આંકડા તો મારી પાસે છે જ. એક બોરી એટલે એક ગુણીએ તમારો જે યાર્ડનો સત્તાધીશ હોય, કર્મચારી હોય, નાફેડનો હોય કે તમે મૂકેલો અધિકારી હોય, 400 ને 500 ગ્રામ કાઢી લે છે. સોયાબીનની વાત હોય તો આજે ધોરાજી શહેરની અંદર 3 દિવસ, 2 દિવસ ખરીદી કેન્દ્ર બંધ રહ્યા છે. આવું કેમ તમે નથી વિચારતા કે બિચારો જગતાતને શું હાલત હશે એમ? અરે રામીઓ, તમને શરમ નથી આવતી? 19 તારીખે ભારત આફ્રિકા મેચ રમાઈ રહ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. એ તમારા બાપની જાગીર નથી, એ તો મારા સરદારના નામની જાગીર હતી અને એનું નામ જ લાગેલું હતું. હું એક જગતા તરીકે પૂછી રહ્યો છું, ગુજરાતના અને સૌરાષ્ટ્રના તરીકે. મોદી, આ તમારે નોંધ લેવાની જરૂર છે. રાષ્ટ્રીય અધિકારીને આને બનાવી દીધો, આને આ યુવા નેતા, છત્તીસગઢનો આમ ને બિહારનો આમ. આજે આ લાઈવ સમાચાર હું તમને આપી રહ્યો છું તો તમે અમિત શાહ, તમે બધે બધાઈ દેવા નીકળ્યા છો. એકવાર મારા જગતાતના, ગુજરાતના કિસાનને, મારા સૌરાષ્ટ્રના આગેવાનને કે મારા સૌરાષ્ટ્રના કિસાનોને એકવાર તમે આ બધાઈ આપો તો હું સાચો કહું, પીએમ મોદી સાચા છે જ. તમારી ગુલામી કરીશ. બાકી એકવાર મારા જગતાત પાસે છે ને 5 ફોટા પડી જુઓ જમીન ઉપર આવીને. એકવાર 5 ફોટા તમે આવી રીતે એકવાર કેન્દ્રમાં મૂકી જુઓ, એને આગળ લઈ જાઓ, મારા જગતાતને આગળ લઈ જાઓ એકવાર. હું એ પૂછી રહ્યો છું આ મોદીને, શું કરશે અમારી ભૂપેન્દ્ર સરકાર?
હે ભૂપા દાદા ને ભૂપાભાઈ ને ભૂપાભાઈ ને ફલાણું ચરસ ને ગાંજો ને આ તમારો અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ તમારા જ વિસ્તારમાંથી પકડાવાના છે એવા દાવા સાથે પુરાવા સાથે મારી પાસે વિડિયા આવી ગયા છે. શું કરે છે જીતુ વાઘાણી? આટલી સહાય અમે આપી દીધી. અરે મારા કિસાનોનું દેવું માફ થવું જોઈએ. હરામ ખાયો તમને શરમ નથી આવતી? આવી એવડી રાજનીતિ તમે અપનાવો છો. તમને સૌરાષ્ટ્રનો કિસાન પૂછી રહ્યો છે, સૌરાષ્ટ્રનો કિસાન આગેવાન પૂછી રહ્યો છે. જ્યાં જ્યાં તમે ફટાકડા ફોડો છો, જ્યાં જ્યાં તમારું આમ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, હું એટલે આવું સ્ટેડિયમ એટલે હું કોઈ દામોદર દાસ બાપાએ તમને આપેલું છે આ વારસામાં કઈ તમને? હું કોઈ તમારા ખીચામાંથી પૈસા કાઢી તમે સ્ટેડિયમ બનાવેલું છે? જિજ્ઞેશ મેવાણી હાચા જતા હું એક જગતા તરીકે કહું છું, દલિત યુવાન જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય હાચો જ છે કે જો મારા દલિતનું મારા ભીમરાવનું જા કર્યું હોય ને તો તમને વીખી નાખે આખા ભારતમાં. આ વ્યાજબી નથી. પીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી, આ જગતા તો ને હજી આજની તારીખમાં મારા ધોરાજીની અંદર, મારા ઉપલેટાની અંદર, મારા ગ્રામ્યની અંદર મેં ખૂબ મોટા અધિકારીઓને વાત કરી છે, સુપ્રિન્ટેન્ડન્ટ સુધી અને કાર્યપાલક ઇન્જિનિયર સુધી. હજી આજની તારીખમાં મારા ખેતરોને પાણીમાં, મારા કિસાનોને જગતાતોને પાણી પહોંચ્યું નથી. તો રવિ પાકની વાત શું કરવાની? મારા કિસાનોને પેદાશ ક્યારે ખાવાની છે? હું ઠંડી વહી ગયા પછી તમારી ગીરે બધું પેદા કરવાનું છે અમારે. આ ક્યાંનો ન્યાય છે? હું આ પૂછી રહ્યો છું નરેન્દ્ર મોદીને, ભૂપેન્દ્રને, અને મારી એક નમ્ર અપીલ છે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ. જો તમે પટેલના દીકરા છો, તમારે જમીન હોય કે ન હોય એ મને ખબર નથી, તમારી આગલી પેઢીને હશે. બાકી એકવાર તમે જગતાતનું વિચારો. કિસાન જો દુઃખી થયો ને તો તમે ક્યાંય નથી. આ કોઈ તમારા ગૂગલને મેપમાં પેદા થતું નથી. તમે ગમે સર્વે કરવું ત્યાં કરી લેજો. આખી દુનિયા જાણે છે. અભણ માણાને ખબર પડે છે, ભણેલાને નહીં, અભણ માણાને પણ ખબર પડે છે. મહેરબાની કરીને એક જગતા તરીકે કહું છું, સૌરાષ્ટ્રના આગેવાન તરીકે, એક કિસાન અગ્રણી તરીકે કહું છું આજે કે અનેક તમે જે લાલચો આપી છે ને, 2 કરોડ વિદ્યાર્થીઓને રોજગારી આપશું, 15 લાખ ખાતામાં નાખશું, જનધન ખાતામાં નાખશું. આ તમારી લાણી, આ તમારી લોલીપોપ ને રેવડી, આ તમારી નથી. હું આ બીજી પાર્ટીએ કરી છે. મારે કોઈ પાર્ટી આલે લેવા દેવા નથી. આ ગુજરાત સરકાર સાંભળી લે, હું કિસાનનો જગતાતનો મારા જગતાત નો છું. પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, ગમે તે હોય, બસ મારા કિસાનો દુઃખી થઈ રહ્યા છે એ વાત પાકી છે. એ વાતના પુરાવા સાથે મારી પાસે વિડીયા આવી રહ્યા છે. મારા જગતાતો મને ફોન કરી રહ્યા છે. હું 2 હાથ જોડીને હજી કહું, તમને નમ્ર વિનંતી કરું છું, પીએમ મોદી, પુતિન આવ્યા, ટ્રમ્પ આવ્યા, ફલાણું આવ્યું, આ શું છે ચાલુ કર્યું તમે? 2037માં વિકસિત ભારત, ફલાણું ઓલું ભારત. અરે ભાઈ તમે ગુજરાતને 10માં 11માં ક્રમે નાખી દીધું છે. આજે નંબર 1ની વાત તો પછીની છે. હાલી શું નીકળ્યા છો? તમારા દીકરાઓ તમારા વિદેશોમાં ભણે છે. તમે કરુણાનું લેવાની વાત કરી હતી, કાંઈ પણ તમારું ઉપજું નથી. તમે કીધું હતું ગેસના બાટલામાં આટલામાં આપી દેશું. તમે એવું કીધું હતું કે હું ગમે તેને ચમર બંધીને છોડીશ નહીં. બ્રેકિંગ ન્યૂઝ એટલે શું? બ્રેકિંગ ન્યૂઝ એટલે હું કિસાનોને જ પકડીને મારવાના છે તમારે? આમ જનતાને જ તમારે ચૂંટવાની છે? ગરીબ, શોષિત, મધ્યમ વર્ગ, તમારે આને જ આ ફાયદો ઉઠાવવાનો? આ વ્યાજબી નથી મોદી. અમારી ચેલેન્જ છે એક સૌરાષ્ટ્રના આગેવાન તરીકે. આ તમારે ભોગવવું તો પડશે જ. આવી તો અંગ્રેજોમાં છે ને ગુલામી નહોતી. આજ મારા કિસાનો મને એવું કહી રહ્યા છે. બાકી તમારી સરકારથી જો મારો કિસાન છૂટે ને તો અમને એમ થાય કે આ બીજી વખત અમને આઝાદી મળી. હું એક જગતા તરીકે કહી રહ્યો છું, ગુજરાતના સૌરાષ્ટ્રના આગેવાન તરીકે. મહેરબાની કરીને તમે જે લાલચો આપો છો, જે તમે તમારા એમએલઓ છે એને પેલા એકવાર પૂછો નાફેડની ખરીદીમાં કયો તમારો એમએલએ મારા ધોરાજી ઉપલેટા તાલુકાની અંદર મહેન્દ્ર પાડેલિયા હોય કે જયેશ રાદડિયા હોય કે નાફેડની અંદર કેવડો ભ્રષ્ટાચાર છે, તમારા અધિકારીઓ ભ્રષ્ટાચાર છે, મારી પાસે સાબિતી છે. એક પર સ્થળની મુલાકાત લીધી હોય તો
આજે હું જગતા તરીકે કરું છું, છાતી ઠોકીને કહું છું, મોદી, ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી, આ તમને શરમ આવી જોઈએ. હવે મારો કિસાન છે ને ડિજિટલ જમાના પ્રમાણે જીવી રહ્યો છે. અને હજી હું કહું છું કૃષિ મંત્રીને, મુખ્યમંત્રીને અને પીએમ મોદીને પણ કે હવે જે મારો કિસાન ખેતી કરી રહ્યો છે ને, મારો જગતાર, અમારા જગતારની છેલ્લી પેઢી છે. અને ધાન છે ને, ધાન મોદી પડીકે વેચાવાનું છે. આજ દેશને તમે છે ને, આજ આગલી સરકારમાં $58 હતો, આજ તમે ₹90 ઉપર પણ ડોલરને પાર કરી દીધો છે. 2,49,50,000 કરોડ આ દેશનું તેમાં દેણું લઈ લઈને થકવી દીધા છે. પાકિસ્તાનને, બાંગ્લાદેશથી તમે ખરાબ હાલત મારા ગુજરાત, મારા દેશની કરી દીધી છે. આ હું કહી રહ્યો છું એક જગતા તરીકે. બધા મેસેજ મારી પાસે આવે છે અને હું સાચું છું. તમારા કોઈ પણ ભાજપનો ગુજરાતનો પ્રવક્તા હોય ને, એકવાર મારી સામે ડિબેટમાં બેસે ને, કાંઈ પણ કાગળિયા લીધા વગર હું ચેલેન્જ છાતી ઠોકીને કહું છું, હું જે પ્રશ્નના જવાબ દઉં કરું ને, એની મને જવાબ આપે તમારો પ્રવક્તા. હાલતા ને ચાલતા ભાજપની ડિબેટ, ફલાણું ડિબેટ, ઓલી ડિબેટ, તમે હું મીડિયા ચેનલોને ખરીદી લીધી છે? આ ક્યાંનું ન્યાય છે? આ રીતે દમન ગુજરાતનું છે, આમ જનતા ઉપર, આમ પબ્લિક, મધ્યમ વર્ગ, ગરીબો, શોષિતો માથે. આ વ્યાજબી નથી. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, જય જવાન, જય કિસાન, જય જગતાર મિત્રો.